વડોદરા એટલે સંસ્કારી નગરી અને આ શહેરનો સાંસ્કૃતિક વારસાથી સૌ કોઈ પરિચિત છે। વડોદરામાં દુર્લભ સ્થાપત્યોને જોવા માટે અનેક પ્રવાસીઓ આવતા હોય છે, ત્યારે આ પ્રવાસીઓ ઉપરાંત શહેરના લોકો ઐતિહાસિક સ્થળોની વિઝિટ સરળતાથી કરી શકે તે માટે વડોદરા મનપા ફરી એકવાર 8 વર્ષ પછી વડોદરા દર્શન બસ શરૂ કરી રહી છે। 8 વર્ષ પહેલા પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટના સહયોગથી વડોદરા દર્શન બસ સેવા શરૂ કરવામાં આવી હતી, પરંતુ એક જ વર્ષમાં આ બસના પૈડા થંભી ગયા હતા। આ મુદ્દે વિપક્ષનો આરોપ છે કે મનપાના સત્તાધીશોના પાપે આ બસ સેવા બંધ કરવામાં આવી હતી। હવે જ્યારે ફરી દર્શન બસ સેવા શરૂ થયા છે, ત્યારે વિપક્ષની માંગણી છે કે આયોજન સાથે બસ સેવા શરૂ કરવામાં આવે, અન્યથા જનતાના ટેક્સના રૂપિયાનો વેડફાટ થશે। બીજી તરફ મનપાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને દાવો કર્યો કે આગામી સપ્તાહથી દર્શન બસ સેવા શરૂ થશે। सांसदे वडोदरा दर्शन माटे बस आपी, ए बसनी बी एज परिस्थिति, एना टायरो फाटी गया, नीचेथी घास उगवा मांड्યું, પણ એ ટુરિઝમ વાળી બસ વપરાય જ નહીં। હવે પાછું વડોદરા દર્શનની બસ શરૂ કરવાની વાત કરે છે, તો હવે ટુરિસ્ટ ઓફિસનું ઠેકાણું નથી, ક્યાં ટુરિસ્ટ ઓફિસ બનવાની છે એ નિશ્ચિત નથી। એટલે જ્યારે કોઈ પ્રોજેક્ટ લેવો હોય તો તમામ પાસા વિચારીને એને તમામ એનો સ્ટાફ, એનું એડમિનિસ્ટ્રેશન ક્યાંથી થશે, એનો ખર્ચ ક્યાંથી આવશે, એની માટે સગવડો શું જોશે, વાપરનાર લોકો શું, વચ્ચે એનું કંઈક ITMS થ્રુ બુકિંગ ને બસનું બુકિંગનું બી કંઈક સોફ્ટવેર ડેવલપ કર્યું હતું, પણ આ બધા કમ્પોનન્ટ્સ અલગ અલગ ટાઈમે થાય છે। બસ રિપેર થઈને તૈયાર થઈ ગઈ છે। ટૂંક સમયમાં એક કે બે અઠવાડિયાની અંદર બસ અમે પોતે કોર્પોરેશનનો ડ્રાઈવર મૂકી અને ચલાવીશું। ઓક્યુપન્સી વધારે હોય કે ઓછી હોય, સાથે ગાઈડની વ્યવસ્થા પણ આપવામાં આવશે। વડોદરા કોર્પોરેશન દ્વારા બસનું સંચાલન 2 અઠવાડિયાની અંદર ચાલુ થઈ જશે।